ચોઇસ47 ક્લબ નામની કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી મહિને 10% રિટર્ન મળશે તેમ કહી ઠગાઈ આચરનાર ટોળકીના આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસને મળેલી બાતમીના હતી કે સરથાણા કિરણ ચોક આવેલા અભિનંદન માર્કેટ સામે કેબીસી બિલ્ડિંગમાં તથા મોટા વરાછા સૌજી કોરાટ બ્રિજ પાસે આવેલા રજામણી ચોક નજીક ઓપેરા બિઝનેસ હબમાં કેટલાક કિસ્સાઓ દ્વારા ચોઇસ47 ક્લબ નામે કંપનીમાં ઇન્વેસ્ટ કરવાથી દર મહિને 10% રિટર્ન મળશે તેવી લોભામણી લાલચો આપી લોકો પાસેથી લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરાવે છે. જે માહિતીના આધારે સાયબર ક્રાઇમે દરોડા પાડી ત્યાંથી દીપક ભૂપત ડોબરિયા અને શૈલેષ નટુ ધામેલિયાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ, અલગ અલગ 10 ડાયરી, દસ્તાવેજો, કાગળ સહિત 1,47,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી. મળેલ બાતમીના આધારે રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ 2 આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24x7 નામના ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી. આ લોકો સામાન્ય નાગરિકોને બોળવીને ₹9,000થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા. આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે RBIના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા. વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને 10થી 11% જેટલી અને પોતાના નાણાં લગભગ 3 ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી. જો એક વ્યક્તિ ₹1 લાખનું રોકાણ કરે તો દર મહિને એમને 10% પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી હતી. આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે. ભોગ બનનાર કેટલા લોકો છે, કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે, આ લોકોની આગળની એમઓ શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે. આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જેની અંડર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા. આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા. સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે, જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે. રોકાણ અહીંયાથી અત્યારે USDT વગેરે વિશે અત્યારે કશું કહી ન શકાય. હજુ ગઈકાલે રેડ થઈ છે અને તપાસ ગુનાની ચાલુ છે. જેમ વાત કરી કે દુબઈની જે કંપનીની વાત છે તો રોકાણ અહીંયાથી ત્યાં મોકલવામાં આવે છે, ત્યાંથી અહીંયા નહીં. અને અહીંયા જેમ આગળ વાત કરી કે કેશમાં મિનિમમ ₹9,000થી લઈને જેટલું પણ વ્યક્તિ રોકાણ કરી શકે એ રોકાણ એની પાસેથી લેવામાં આવતું હતું. પછી આ નાણાં કેવી રીતના આગળ મોકલવામાં આવતા એ તમામ બાબતો અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ ચાલુ છે. ઓકે.